હેલો મિત્રો, તો સ્વાગત છે આજના બ્લોગની અંદર. તો આજનો બ્લોગ છે આપણે પાંચમો. અને તો આજે આપણે તમને બતાવવાનું છે કે આપણે આવ્યા હતા ગામની અંદર. તો જોઈ શકો આપણે મળી છે ગાડીની અંદરથી પાછળ શંકરચાર આપણો મિત્ર છે. તો આ શંકરચાર છે ને હવે આપણે ગાડીની અંદર જોયો પવન આવે મસ્ત ને જોઈ શકો કેવા અંદર બેઠા છે ગાવડા. અને પાછળનો વ્યૂ તો તમે જુઓ, પાછળનો વ્યૂ મસ્ત છે. તો તમે પાછળનો વ્યૂ દેખો. તો ત્યાં સુધી આપણે આ વિડીયો પતીને તમે વ્યૂ દેખવાના બધા. તો જો વ્યૂ વ્યૂ દેખતા દેખતા આપણે આ જો સ્ટેશન તો આપણે આવી જાવ ઉભા ગાડી આપણે હેડી પડી. તો આપણે થઈ ગયા હેડતા, તો આપણે થઈ ગયા વળતા. એટલે આપણે લેવાનું થોડું સેમન લઈને થઈ ગયા વળતા. તો સેમન લઈને હેડવામાં મજા આવે છે. હા, અમને તો બહુ મજા આવતી હતી કેમ કે વજન આ ઓછું હતું. તો ચલો આગળ નીકળી જઈએ. તમને આ મારું સેમન આ તો કેમેરામેન કેવું મોટું કરે છે. તો ચલો આપણે આગળ જઈએ કહીશ. તો આપણે સેમન મિલને ઘરેથી આવી ગયા આપણે ખેતરની અંદર. તો જો અમારું ખેતર, આ છે અમારું ખેતર, આ છે મગફળીનો ટેબો. કેમ કે અહીંયા પાણી ભરાઈ જાય ત્યાં સુધી મેણી. તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નેક્સ્ટ વિડીયો. તો બાય બાય. તો મળીશું નેક્સ્ટ વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત. મળીશું નેક્સ્ટ વિડીયો. બાય બાય, टाटा, गुड बाय. तुम्हें आज का मेरा ब्लॉग अच्छा लगे तो लाइक और सब्सक्राइब करना मत भूलना। मिलते हैं अगले वीडियो में।